નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરાના કલાલી પાસે ખેલાયો ખૂની ખેલ। વડોદરાના કલાલી પાસે ખેલાયો ખૂની ખેલ। લગ્નમાં ડીજે બંધ કરાવવાની અદાવતમાં કરવામાં આવી હત્યા, ત્યારે યુવક પર વરરાજા અને તેના ભાઈનો જીવલેણ હુમલો। ત્યારે વરરાજાએ લગ્નની કટાર વડે કર્યા ઉપરા છાપરી ઘા, ત્યારે યુવાનને કટારના ઘા મારતા રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું। ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા કરવા પરિવારની માંગ છે, ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડી શરૂ કરી છે તપાસ। તો એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી રહી છે વડોદરાથી, કે જ્યાં એક ખૂની ખેલ ખેલાયો છે વડોદરાના કલાલી। વડોદરાના કલાલી પાસે આ ખૂની ખેલ ખેલાયો છે। લગ્ન બાદ ડીજે બંધ કરાવવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે, ત્યારે યુવક ઉપર વરરાજા અને તેના ભાઈનો જીવલેણ હુમલો, કે જ્યાં વરરાજાએ લગ્નની કટાર વડે ઉપરા છાપરી ઘા કર્યા છે। ત્યારે આ કટાર જે છે લગ્નમાં સુરક્ષા માટે આપવામાં આવે છે, પરંતુ આ કટાર દ્વારા જો બીજા ઉપર હુમલો કરીને આવે, જો હત્યા કરવામાં આવે, તો આખરે જેલના સળિયા પાછળ જ જવું પડે છે, કે જ્યાં વરરાજાએ લગ્નની કટાર વડે ઉપરા છાપરી ઘા કર્યા હતા, યુવાનને કટારના ઘા મારતા રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું। ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી પરિવારજનોની માંગ છે, ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। વ્યક્તિ મર્યો છે, મારો ભાણો થાય, અમારો દૂરનો ભાણો થાય અને આ નજીકનો ભાણો થાય। અમારા ભાણાને પેલા જે મેરેજ હતા, એ જે બે ભાઈ અને બીજા 4-5 છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી, એની જે લગ્ન હતું, મેરેજ હતું, એની કટારથી એ લોકોએ ઘા માર્યા છે। એને દોડાઈને ત્યાંથી દોડાઈને અહીંયા મારતા મારતા લાવીને અહીંયા આગળ ઘા માર્યા છે। એને કઈ આવતા જતા અનબનાવ બન્યો હશે, કઈ ડીજે વાગતું હશે, કઈ કારણથી કઈ થોડું એમના મેરેજમાં, તો એ ભાઈને કઈ બોલાબોલી થઈ, એમાં જ ભાઈને માર્યા એ લોકોએ। હા, એનું નામ પેલા એના કઝિન, તો માનેજાના 2 કઝિન છોકરા હતા, માનેજાના, પણ નામ નથી ઓળખતો, પણ કઝિન અહીંયા હતા અજયભાઈ, અજય અને પ્રકાશ। એ ટાઈમે ડીજે વાગતું હતું કઈ, અને કઈ બનાવ થયો, એમાં એને મારી લીધો આ લોકો। અત્યારે તો મને મારી પર ફોન આવ્યો હતો કે તારા ભોણાને માર્યા છે, એટલે અમે આવ્યા, ત્યારે એ એકલો પથારી વશ પડ્યો હતો। અમે 108માં એને મૂકી, ખબર નહીં, પણ અતિ ખરી વાતચીત ચાલતી હતી કઈ મગજમારી, પણ એને આ લોકો મારવાના જ ઈરાદામાં હતા। અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે, તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતે છે, આમાં 5 થી 6 ઘા જેટલા છે। અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે, જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે। જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે, અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે। એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। એ